સંઘ પ્રદેશ દમણના નાની દમણ જેટી 6 રસ્તા પાસે આવેલ એક બંધ ગોડાઉનમાં આજરોજ સાંજે 5:30 કલાકની આસપાસ અચાનક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। નાની સરખી લાગેલી આગે અચાનક મોટું સ્વરૂપ પકડી લેતા બાજુમાં આવેલા એક ખાણીપીણીનો ઇન્ફિનિટી નામનો કેફે પણ પ્રભાવિત થતાં કેફેના ફર્નિચર અને અન્ય સામાનને પણ નુકસાન પહોંચવા પામ્યું હતું। ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ તુરંત દમણ ફાયર વિભાગને કરાતા 4 જેટલા ફાયર લશ્કર બનાવ સ્થળે આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। બનાવને પગલે આસપાસના રહીશોની સાથે રસ્તા પરથી પસાર થતા લોકોનું ટોળું પણ એકત્ર થઈ જવા પામ્યું હતું। ફાયર વિભાગની ટીમે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો। જોકે બાજુમાંથી ગેસ પાઇપલાઇન પસાર થતી હોવાના કારણે એક બાજુએ આગ ચાલુ જ રહેતા ગેસની લાઇન બંધ કરવા અને તેને કાપવાની ફરજ પડી હતી। જોકે આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। આ ઘટનામાં ગોડાઉનમાં મૂકેલા તપેલા, કડાઈ, ખુરશી તથા અન્ય માલસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। જોકે બંધ ગોડાઉનમાં આગ કઈ રીતે અને કેવી રીતે લાગી એ હાલ જાણી શકાયું નથી, પરંતુ આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। સંઘ પ્રદેશ દમણના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ એક જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। દમણના જૂના બસ સ્ટેન્ડ સામે આવેલ સિટી સેન્ટર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કિરણ જનરલ સ્ટોર નામની દુકાનમાં આજરોજ બપોરે 3 કલાકની આસપાસ દુકાન બંધ હોય એ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। દુકાનની અંદરથી કાળો ધુમાડો બહાર ઉડતા બાજુમાં આવેલા દુકાનદારોને આગ લાગવાની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક દુકાન માલિક તથા દમણ ફાયર વિભાગને જાણ કરી હતી, જેને પગલે દુકાન માલિક તુરંત આવી દુકાનનું શટર ખોલી કાઢ્યું હતું। આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતાં તુરંત ફાયર વિભાગની એક ટીમ 2 બંબાઓની ગાડીઓ સાથે જગ્યા સ્થળ પર આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો। આ આગની ઘટનામાં દુકાનમાં રાખવામાં આવેલ બિસ્કિટ તથા અન્ય ખાદ્ય પદાર્થોની સાથે દરરોજ આવતા દૂધના કેન બળી જવા પામ્યા હતા। સંઘ પ્રદેશ દમણ કોર્ટે માર્ગ અકસ્માતના એક કેસમાં દોષિતને 2 વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે। મળતી માહિતી મુજબ 26 એપ્રિલ 2023ના રોજ દમણના કચીગામના મુખ્ય માર્ગ પરથી એક મોટરસાઇકલ સવાર યુવાન યતેન્દ્ર કૃષ્ણશરણ ભાર્ગવ રડતા અલેઠી આવી રહ્યો હતો, ત્યારે ખોટી દિશાએથી આવી રહેલા એક જેસીબીના ચાલક દેવચંદ કામાભાઈ ટુમડાએ બાઇક સવારને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી, જ્યાં તુરંત ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। આ કેસમાં કચીગામ પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। આ કેસમાં હેડ કોન્સ્ટેબલ નટવર એસ કોહલીએ 12 જુલાઈ 2025ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। લગભગ 2.5 વર્ષ ચાલેલ આ ટ્રાયલમાં 6 સાક્ષીઓને સાંભળ્યા બાદ બુધવારના રોજ કોર્ટના જજ ઓમકાર જે કુલકર્ણીએ આરોપી જેસીબીના ડ્રાઈવર દેવચંદ કામાભાઈને દોષિત ઠેરવી તેને 2 વર્ષની કેદ અને ₹1000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક ગામમાંથી સગીરાના અપહરણની ઘટના સામે આવતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। હિન્દુ આદિવાસી સમાજની સગીરા દીકરીને મુસ્લિમ સમાજનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતા લવ જેહાદનો મામલો સામે આવતા હિન્દુ સંગઠનો તેમજ હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। આ ઘટનાને લઈને પોલીસે પરિવારની ફરિયાદ લઈ યુવક અને યુવતીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો તેમજ સગીરાના પરિવારે પોલીસને રજૂઆત કરી અને તાત્કાલિકપણે યુવકને પકડવાની માંગણી કરી હતી, ત્યારે ધરમપુરના મુસ્લિમ સમાજે પણ આ ઘટનાને વખોડી છે અને આદિવાસી પરિવાર અને પોલીસના કામમાં તમામ પ્રકારનો સહયોગ આપશે અને આ પ્રકારની ઘટના ન બને તે પણ પગલાં ભરાશે તેવી બાંહેધરી આપી છે। મુસ્લિમ સમાજે પણ આ લવ જેહાદની ઘટનાનો વિરોધ દર્શાવ્યો છે।
ધરમપુરમાં બનેલી લવ જેહાદની ઘટના બાદ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ અને સગીરાનો પરિવાર સાથે મળી ST/SC સેલના ડીવાયએસપીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને પોતાની દીકરીને હેમખેમ પરત લાવવા પુકાર કર્યા હતા. સગીરાના માતા પિતાએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે તેમની દીકરીનું અપહરણ કરી જનાર શખ્સ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિક હિન્દુ સંગઠનોએ પણ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસને રજૂઆત કરતા કહ્યું કે દીકરીની સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. પરિવારે ડીવાયએસપી સમક્ષ ન્યાયની માંગ કરી આરોપીને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા વિનંતી કરી હતી. જે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે એમાં આજે ધરમપુર અને આજુબાજુના વિસ્તારથી અને જે ગામની છોકરીને ભગાડી જવામાં આવી છે એ ગામના પણ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસ અધિકારી સમક્ષ એવી માંગણી કરી હતી કે આ આરોપીને તરત પકડી લેવામાં આવે અને એના પર કડક કાર્યવાહી કરી એને સજા આપવામાં આવે અને જે બાળકી સગીર છે એને એના માતા પિતાને સોંપવામાં આવે. જલ્દીમાં જલ્દી એવી માંગ કરવામાં આવી હતી અને આજુબાજુના વિસ્તારમાં અને ધરમપુર પતંગમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. હવે પછી નહીં બને એના માટે લોકોએ અને હિન્દુ સંગઠનના આગેવાનોએ ગામ લોકોએ માંગ કરી છે અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે એવી માંગણી મૂકી છે. એ અપહરણ બાબતેની ઘટના છે તારીખ 20ના રોજની. એ બાબતે તપાસ ચાલી રહી છે અને એમાં ભોગ બનનાર જે છે એ હિન્દુ અને આરોપી મુસ્લિમ તરફે છે, જેની ગંભીરતાથી નોંધ લઈ અને તપાસની ગતિવિધિની વધારી દેવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે LCB, SOG, લોકલ પોલીસનો સહારો લઈ અને તપાસ આરંભી દીધી છે. જે ભોગ બનનાર જે છે એ 17 વર્ષ 4 માસની છે અને એમાં BNS અને એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો નોંધવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતા ST/SC સેલના ડીવાયએસપી JK પટેલે તપાસનો ધમધમાટ તેજ કર્યો. સગીરાની શોધખોળ માટે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સ્પેશિયલ ટીમો કામે લગાડવામાં આવી છે. ધરમપુર બસ સ્ટેન્ડ, મુખ્ય માર્ગો અને હાઈવે પરના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસને આરોપીની હિલચાલ અંગે મહત્વના ક્લુ મળ્યા છે. પોલીસ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ લોકેશન ટ્રેક કરી રહી છે, જેથી તેનું સચોટ લોકેશન જાણી શકાય એવા પ્રયાસો શરૂ કર્યા છે. સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળાવી છે એ પોલીસની પહેલી પ્રાથમિકતા છે. ST/SC સેલના ડીવાયએસપીએ જણાવ્યું હતું અને આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે, જેથી તેને કડક સજા અપાવી શકાય. ત્યારે હાલમાં ધરમપુર પોલીસ અને LCBની ટીમો અલગ અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં જ આ મામલે મોટો ખુલાસો થવાની શક્યતાઓ दिखाई रही है. इस मामले में हमको भी जो है वो पुलिस प्रशासन के ज़रिए ही पता चला और जब से हमको पता चला है तो हम लोग जो है वो पुलिस प्रशासन के साथ है और पुलिस प्रशासन जो भी कार्रवाई कर रहा है खुद हम भी उससे संतुष्ट है और हमने पूरी बायदारी दी है उनको कि हमसे जो भी बन पड़ेगा हम पूरा सहयोग करेंगे, पूरा मुस्लिम समाज इसका सहयोग करेगा. ठीक है. और दूसरी बात यह है कि पूरा मुस्लिम समाज ये जो भी घटना हुई है उससे जो है वो खुद हम मुस्लिम समाज भी स्तब्ध है और हम ऐसे इस तरीके के जो भी काम होते हैं हम इसका पूरी तरीके से खंडन करते हैं और जो दूसरे समाज के लोग हैं उनको भी हमारा पूरा साथ सहकार है. हमारा रोज़ाना वहाँ साथ में उठना बैठना है, लोगों से हमारी पहचान है और हम खुद भी नहीं चाहते कि ये गांव में जो कि बरसों से जो है वो तमाम कौम के लोग मिल के रह रहे हैं, सुलह शांति से रह रहे हैं और अब तक जितने भी मामले हुए हैं वो हमने मिल समझ के आपस में बैठ के बताए हैं. तो इस मामले में भी हम पुलिस प्रशासन को भी और जो भी समाज के लोग हैं उनको भी जो है हमारा पूरा सहकार है और हम खुद भी इसके लिए कोशिश कर रहे हैं, मेहनत कर रहे हैं कि जितना भी हो सके जल्द से जल्द ये एक मामला जो है वो निमट जाए. पुलिस प्रशासन को इसमें हमारा पूरा सहयोग है और हम पूरे समाज की तरफ से जो है वो इसका खंडन करते हैं कि ऐसे मामला आइंदा नहीं होवे और उसके लिए भी हम कोशिश कर रहे हैं. ધરમપુર શહેરમાં આ ઘટનાને લઈ કોઈ અણબનાવ ન બને, જેને પગલે પોલીસે બંને સમાજના આગેવાનોને ભાઈચારો બનાવી રાખવા માટે અપીલ કરી છે. પોલીસના કામમાં સહયોગ આપવા જણાવ્યું છે. ત્યારે મુસ્લિમ સમાજે પણ આ ઘટનાનો સખત વિરોધ કરી યુવકને કડક સજા મળે એવી માંગ કરી છે અને આ ઘટનાને વખોડી કાઢી છે. ત્યારે હવે જોવું રહ્યું કે લવ જેહાદની આ ઘટનાનું શું નિરાકરણ આવશે.
વાપીમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વર્ષ 2024માં અલીરાજપુરમાં થયેલી ખેર લાકડાની તસ્કરીનો રેલો હવે વાપી સુધી પહોંચ્યો છે. આ કેસમાં માંડવી વન વિભાગની ટીમે વાપીમાં ધામા નાખ્યા છે. વર્ષ 2024માં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં બહાર આવેલા ખેર તસ્કરીના મોટા કૌભાંડની તપાસ હવે વાપી સુધી પહોંચી છે. આ કેસની ગંભીરતા જોતા માંડવી વન વિભાગની તપાસ ટીમ વાપીમાં આવી પહોંચી હતી અને શહેરના ગોવિંદા કોમ્પ્લેક્સમાં આવેલી એક આંગણિયા પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેર તસ્કરી કેસના મુખ્ય આરોપી અબ્બાસ પઠાણને આંગણિયા પેઢીમાં લઈ જઈને કડક પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું છે કે આ આંગણિયા પેઢી મારફતે આરોપી દ્વારા કરોડો રૂપિયાનું લેવડ દેવડ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે આંગણિયા પેઢીમાં આરોપીના નામે જમા અંદાજે 26,50,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. આ ખેર તસ્કરી કૌભાંડમાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા મળેલી રકમનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે તપાસ વધુ ગંભીર બની છે. માંડવી વન વિભાગની ટીમ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આર્થિક વ્યવહારો, આંગણિયા પેઢીઓ અને સંકળાયેલા વ્યક્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આવનારા દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. વાપીથી ખેર તસ્કરીના આ મોટા કૌભાંડમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ ગુનો એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. આ ક્રાઇમમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અલગ અલગ સ્ટેટ, પંજાબ, હરિયાણા, અલગ અલગ સંગઠિત અપરાધની ટોળકીના માણસો આંતરરાજ્ય ખેર તસ્કરીનું છેલ્લા ઘણા વર્ષોથી આ ધંધો કરતા આવે છે. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીને એરેસ્ટ કરેલા છે અને ગત તારીખ 19/1/2026ના રોજ અબ્બાસ હફીઝ ખાન પઠાણ ને અમે ભીલાડથી પોતાના ઘરેથી યુપી ભાગતા સમયે અમે એને રાઉન્ડ અપ કરી માંડવી કોર્ટમાં પ્રોડક્શન રિપોર્ટ સાથે રજૂ કરેલ હતો અને એના દિન 3ના રિમાન્ડ મંજૂર થયેલા હતા. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં અને એના મોબાઈલની ડિટેલ પ્રમાણે તપાસ કરતાં આજ અમે વાપી આર કાંતિલાલ આંગણિયા પેઢીમાં આવીને તપાસ કરતાં એમને કુલ લેતી દેતીના 3,87,00,000નું એમનું લેતી દેતીનું રેકર્ડ મળી આવેલ છે. 3,87,00,000માંથી હાલ એમનું આ આંગણિયા પેઢીની અંદર બેલેન્સ હતું 26,49,500 રૂપિયાનું જે બેલેન્સ હતું જે ખેર તસ્કરીમાંથી આવતું અને એની પાસે બેલેન્સ જમા થતું. પૂરતી અમારી હજી ઇન્ક્વાયરી શરૂ છે. જે આંગણિયા પેઢીને પૈસા આવે છે અને પાછા નીચે આ લોકો પૈસા જમા ઉધાર કરે છે, તો એ બાબતની હજી અમારી તપાસ શરૂ છે. મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાશિયા ગોધરાનો વતની છે અને એમના મામાને દીકરા મોહન તાહિર જે પણ ગોધરાના વતની છે અને એમપીના અલીરાજપુર ખાતે તેઓએ એક ખેરનો ડેપો, ગેરકાયદેસર ખેરનો ડેપો ચલાવતા હતા અને આ તમામ લાકડું ખેરના ડેપોમાં ત્યાં જમા થતું, ત્યાંથી અલગ અલગ કાથા ફેક્ટરીની અંદર જતું હતું. વાપી સલવાવમાં તસ્કરોનો તરખાટ, પરિવાર ઊંઘતો રહ્યો અને લાખોના મતાની ચોરી. વાપીના સલવાવ વિસ્તારમાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે તસ્કરોએ તરખાટ મચાવી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે પડકાર ફેંક્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સલવાવના કોડીવાડ વિસ્તારમાં રહેતા હાર્દિક પટેલ અને તેમનો પરિવાર રાત્રિના સમયે ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા પર હાથ ફેરો કર્યો હતો. સવારે જ્યારે પરિવારજનો જાગ્યા ત્યારે બેડરૂમનો દરવાજો બહારથી બંધ હોવાનું જણાતા તેમણે પાડોશીની મદદ લીધી હતી. દરવાજો ખોલીને જોતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો, જેની તપાસ કરતાં કુલ ₹1,86,333ની મત્તા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરોની હલચલ સ્પષ્ટ જોવા મળી હતી. બનાવ સંદર્ભે હાર્દિક પટેલે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ નગરપાલિકાની લાલિયાવાડી શાકભાજી માર્કેટમાં હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ. વિડીયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું. વલસાડ નગરપાલિકાની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિકાના પબે શાકભાજી માર્કેટ વિસ્તારમાં પીવાના પાણીનો રીતસરનો વેડફાટ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં કોઈ કામગીરી માટે પાણીની પાઇપલાઇન કાપવામાં આવી હતી. જોકે આશ્ચર્યજનક રીતે કામગીરી બાદ પાઇપલાઇનનું રિપેરિંગ કર્યા વિના જ તેને છોડી દેવામાં આવી હતી. પરિણામે જ્યારે પાણીનો સપ્લાય શરૂ થયો ત્યારે કપાયેલી લાઇનમાંથી હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીના આ વેડફાટને જોઈને સ્થાનિકોએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતાં જ કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક સ્થળ પર પહોંચી લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. જોકે ત્યાં સુધીમાં હજારો લીટર અમૂલ્ય પાણી ગટરમાં વહી ગયું હતું. આ બેદરકારીને કારણે સમગ્ર વિસ્તારનો પાણી પુરવઠો ખોરવાયો હતો, જેના લીધે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉનાળા જેવી સ્થિતિમાં જ્યારે પાણીનું ટીપે ટીપું કિંમતી છે, ત્યારે નગરપાલિકાની આવી ઘોર બેદરકારી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાપીના પંડોર બસ સ્ટેન્ડ પાસે ગુરુવારના રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર સીધું માર્ગના કિનારે પલટી થઈ ગયું હતું. જોકે આ અકસ્માત સર્જાયો તે સમયે માર્ગ પર આવાગમન ઓછી હોય મોટી દુર્ઘટના થતાં ટળી હતી. ટેન્કર પલટી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની ઘટના અંગેની જાણકારી મળતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી ટેન્કરને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટેન્કરને ભારે નુકસાન પહોંચ્યું હતું. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડના ધમડાચી હાઈવે પર ગંભીર અકસ્માત. રસ્તા વચ્ચે ઊભેલા આઈસર પાછળ ટ્રક ઘૂસી જતાં બેકાબુ બનેલ ટ્રક ટ્રાન્સફોર્મરમાં અથડાતા કચરગાણ. હાઈવે પર અંધારપટ. વલસાડના ધમડાચી નેશનલ હાઈવે વાપીથી સુરત તરફ જતા માર્ગ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હાઈવે પરની હોટલ રામદેવ સામે એક આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં વીજળીના થાંભલાને નુકસાન પહોંચ્યું હતું અને હાઈવે પરની હોટલોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધમડાચી નેશનલ હાઈવે પર હોટલ રામદેવની સામેથી પસાર થઈ રહેલા GG15YY4100 નંબરના આઈસર ટેમ્પોમાંથી અચાનક કેમિકલ ભરેલું ડ્રમ નીચે પડી ગયું હતું. આ ડ્રમ લેવા માટે આઈસરના ચાલકે જોખમી રીતે હાઈવેના પ્રથમ ટ્રેક પર જ ટેમ્પો પાર્ક કરી દીધો હતો અને નીચે ઉતર્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી MH12TV4299 નંબરની એક મહાકાય ટ્રક ઓવરટેક કરવાની લહાઈમાં રસ્તા વચ્ચે ઊભેલા આઈસર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જબરજસ્ત હતી કે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી ટ્રક બાજુમાં આવેલી પંચરની દુકાનની તદ્દન નજીકથી પસાર થઈને સીધી જીબીના ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થતાં આસપાસની હોટલોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. સદનસીબે પંચરની દુકાન પાસે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતની જાણ થતાં જ 112 જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવી તુરંત વલસાડ રૂરલ પોલીસ અને જીબીની ટીમને જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસના જવાનો અને હાઈવે પેટ્રોલિંગ ઇન્સ્પેક્ટર વાન પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે ક્રેનની મદદ લીધી હતી અને અકસ્માતગ્રસ્ત બંને વાહનોને રસ્તાની સાઈડ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. વલસાડના કૈલાસ રોડ પરથી 4 બકરીઓની ચોરી કરીને ભાગતા ઈસમને લોકોએ ગુંદલાવ હેલીપેડ પાસેથી પકડીને સિટી પોલીસના હવાલે કર્યો. વલસાડ શહેરમાં પશુ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કૈલાસ રોડ વિસ્તારમાંથી 4 બકરીઓની ચોરી કરીને ભાગી રહેલા એક યુવકને સતર્ક નાગરિકોએ ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ વલસાડના કૈલાસ રોડ પરથી એક યુવક 4 બકરીઓની ચોરી કરીને ફરાર થઈ રહ્યો હતો. જોકે સ્થાનિક લોકો અને પશુપાલકોને આ બાબતની જાણ થતાં તેમણે તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન બકરીચોર યુવક ગુંદલાવ હેલીપેડ નજીક પહોંચ્યો હતો, જ્યાં લોકોએ તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. લોકોએ યુવકને પકડીને તાત્કાલિક વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમને લોકોએ આ ઈસમને સોંપ્યો હતો. પોલીસે આરોપી યુવકનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે પશુપાલકોમાં થોડા સમય માટે રોષ જોવા મળ્યો હતો.